comes every day. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે ટુડે કમ્સ એવરી ડે. તો આ પાઠની અંદર એવું તો શું હશે? તો આ પાઠની અંદર આપણે એક કહી શકીએ કે માનવ અને બીજો એક શબ્દ જે અંદર આપણે ઉમેરીશું તો એ છે રોબોટ, એટલે કે માનવ યંત્ર. એટલે કે માનવ અને માનવ યંત્ર એ બંને વ્યક્તિઓ જે કહી શકીએ. અત્યારે તો જે રોબોટ જે છે એ પણ અત્યારે જે માનવનું જે અત્યારે સ્થાન લઈ રહ્યું છે, તો આપણે કહી શકીએ કે રોબોટ અને જે માનવ જે છે એ બંને વચ્ચેનો જે આપણે અહીંયા ડિફરન્સ એટલે કે જે તફાવત છે એ જોવાનું છે. આમ તો બધા જ કામ જે માણસ કરી શકે છે અત્યારના સમયની અંદર એ રોબોટ પણ કરી શકે છે. તો આ પાઠની અંદર આપણે એ જોવાનું છે. તમે આ પાઠ જોશો તો તમને વધારે સમજ આવશે. તો જોઈએ યુનિટ 3 એક્ટિવિટી 6 શંકર ઓફ શિવ. હવે અહીંયા હું તમને કહી દઉં કે શંકર અને શિવ, તો એક જે માણસ છે તો એનું નામ જે છે અને એક રોબોટ છે એનું નામ છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે કોણ રોબોટ છે, કોણ માણસ છે, કોણ શિવ છે અને કોણ શંકર છે. હા, બંનેના કામ અલગ અલગ છે, છતાં પણ એ કામ દ્વારા જ આપણને એ માનવ અને જે માનવ યંત્ર છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એ આપણે સમજી શકીએ છીએ. તો ચાલો જોઈએ. મિસ્ટર સી વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે જેને કહીએ તો વૈજ્ઞાનિક. તો વૈજ્ઞાનિક છે તો હવે તમને બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે વૈજ્ઞાનિક છે તો વૈજ્ઞાનિકનું કામ શું હોય? તો કે નવા નવા જે પ્રયોગો છે, નવા નવું સંશોધન કરો. તો અહીંયા પણ જે મિસ્ટર સી વસાવડા છે એ એક સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક છે. હી હેઝ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. હવે અહીંયા એમ કહે છે કે મિસ્ટર સી વસાવડા જે છે એ પોતે એક વૈજ્ઞાનિક છે અને એમને એક ડિયર ફ્રેન્ડ, ડિયર એટલે જેને કહી શકીએ કે પ્રિય અથવા તો વાલો, એક પ્રિય મિત્ર છે અને જેનું નામ છે શંકર. દે લીવ એન્ડ વર્ક ટુગેધર. હવે લીવ અહીંયા કહીએ તો LIVE, તો લીવ એટલે રહેવું અને વર્ક એટલે કામ કરવું. તો અહીંયા શું કહે છે કે શંકર અને જે શિવ છે તો એ શું કરે છે? લીવ રહે છે અને વર્ક અને કામ કરે છે. પણ કેવી રીતે? તો ટુગેધર, ટુગેધર એટલે સાથે. તો એ બંને મિત્રો જે છે એ સાથે જ રહે છે અને સાથે જ કામ કરે છે. લુક એટ ધ ફોટોગ્રાફ્સ. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા બંને મિત્રોના અહીંયા આપણને ફોટોગ્રાફ્સ આપ્યા છે. તો અહીંયા આપણને કહે છે કે લુક એટ ધ ફોટોગ્રાફ્સ. તો એમના ચિત્રો જુઓ. તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં જોજો તો તમને દેખાશે કે ધ મેન વિથ માઉસ્ટેચ. માઉસ્ટેચ એક શબ્દ છે. તો માઉસ્ટેચ એટલે જેનો કહીએ તો કે માઉસ્ટેચ એટલે મૂછ. તો અહીંયા જ્યારે તમે બે ચિત્રો જોશો તો તમને ખબર પડશે કે એક મિત્ર છે એને મૂછ છે, જ્યારે બીજો મિત્ર છે એને મૂછ નથી. તો અહીંયા શું કહે છે? ધ મેન વિથ માઉસ્ટેચ. વિથ એટલે છે, એટલે કે જે માણસને મૂછ છે. હવે અહીંયા તો બે માણસના ચિત્ર તો આપ્યા છે, બે મિત્રોના, પણ હવે એમાંથી શિવ કોણ અને શંકર કોણ? તો એ બંનેને આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો અહીંયા ઓળખવા માટે આપણને એ જ કીધું છે કે ધ મેન વિથ માઉસ્ટેચ, એટલે કે જે માણસને મૂછ છે એ કોણ છે? ઇઝ શિવ વસાવડા. એટલે કે જે માણસને મૂછ છે એ કોણ છે? શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ ધ માઉસ્ટેચ એન્ડ શંકર હેઝ નોટ. તો અહીંયા આપણે એક સીધો જે ડિફરન્સ કહી શકીએ એ આપણને બતાવ્યો છે કે જે શિવ છે તો એને મૂછ છે પણ શંકરને મૂછ નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે શિવ અને શંકર બંને સાથે જ રહે છે, સાથે જ કામ કરે છે. તો અહીંયા શું કહે છે કે શિવ જે છે ગેટ્સ અપ. ગેટ્સ અપ એટલે ઉઠવું અને અર્લી એટલે વહેલા, ઇન ધ મોર્નિંગ એટલે સવારે. તો કે શિવ જે છે એ સવારે વહેલા ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. અવર એટલે કલાક. તો એ સવારે વહેલા ઉઠે છે અને 1 કલાક સુધી તે યોગનો અભ્યાસ કરે છે. તમે ઘણા બધા માણસોને જોયા હશે કે સવારે ઉઠી અને એ લોકો યોગ અને કસરત કરતા હોય છે. તો અહીંયા પણ શિવ જે છે એ સવારે વહેલા ઉઠે છે અને 1 કલાક સુધી તે યોગની પ્રેક્ટિસ એટલે કે કસરત કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. હવે શિવ વહેલા ઉઠે છે, શિવ એ યોગ કરે છે, કસરત કરે છે, પણ અહીંયા શું કહે છે કે શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર જે છે એ યોગ કે કસરત કરતો નથી. તો એ શું કરે છે? તો હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. અહીંયા જો એક ઘરની વાત કરીએ તો એક ઘરની અંદર શિવ અને શંકર બે જણા રહે છે. તો અહીંયા શું કહે છે કે શિવ સવારે વહેલા ઉઠી અને યોગ અને કસરત કરે છે. તો શંકર શું કરે છે? તો શંકર એ શું કરે છે? શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. ટી એટલે ચા અને બ્રેકફાસ્ટ એટલે કહીએ તો સવારનો નાસ્તો.
તો શંકર જે છે એ શિવ માટે ફોર શિવ કીધું છે, તો શિવ માટે સવારે વહેલા ઉઠે છે અને શિવ માટે સવારનો નાસ્તો અને ચા બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. હવે એ ખાસ એક વાત જે કહી શકીએ કે નોંધવા જેવી વાત છે કે શંકર જે છે એ વહેલા ઉઠે છે, એ શિવ માટે વહેલા ચા અને સવારનો નાસ્તો બનાવે છે. પણ અહીંયા શું કહે છે, શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર બનાવે છે ખરા શિવ માટે, પણ એ શંકર સવારે ચા, કોફી કે સવારનો નાસ્તો લેતો નથી. અરાઉન્ડ 10 AM, હવે એમને કીધું છે કે એમની જે રોજની જે નિયત કહી શકીએ કે ડેલી ક્રમ જે એમનો ચાલુ થાય છે, તો શું કહે છે કે સવારે વહેલા ઉઠે છે, ચા નાસ્તો કરે છે અને અરાઉન્ડ 10 AM એટલે કે લગભગ સવારના 10 વાગે દે લીવ ધેર હાઉસ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ કહી દઉં કે LIVE, લીવ એટલે રહેવું અને LEAVE, લીવ એટલે છોડી દેવું. તો અહીંયા શું કહે છે કે સવારના 10 વાગે તે લીવ ધેર હાઉસ એટલે ઘરને છોડી દેવું નહીં, પણ અહીંયા આપણે એ મિનિંગ લઈશું કે સવારના 10 વાગે તેઓ ઘરેથી નીકળે છે. અને ઘરેથી નીકળે છે તો એ ક્યાં જાય છે? હવે સ્વાભાવિક છે કે જ્યારે તમે પણ ઘરમાં જોયું હશે કે તમારા પપ્પા જે છે એ ક્યાં તો ઓફિસે જતા હશે યા ફિર દુકાને જતા હશે, કામ ધંધે જતા હશે. એમનું જે તે સ્થળ હશે, કોઈ ટીચર હોય તો એ સ્કૂલમાં જાય, કોઈ ડૉક્ટર હોય તો એમને ક્લિનિકમાં જાય, લોયર હોય તો એ કોર્ટમાં જાય. તો અહીંયા જે તે વ્યક્તિનું જે તે કામ હોય તો એ સવારે એ કામ પોતાના કામના સ્થળે પહોંચી જાય છે. અહીંયા જો કહીએ તો શિવ વસાવડા જે છે એ પોતે એક વૈજ્ઞાનિક હતો, તો એનું કામ શું છે? નવા નવા સંશોધનો કરવાનું, પ્રયોગો કરવાનું. તો એ ક્યાં કરે છે? હા, પ્રયોગશાળા. તો જેને આપણે કહીએ છીએ લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા. તો એ ક્યાં જાય છે? તો દે ગો ટુ ધ લેબોરેટરી. તો એ ક્યાં જાય છે? લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર અવે ફ્રોમ ધ હોમ. હવે 15 કિલોમીટર કીધું છે એટલે કે શિવની જે પ્રયોગશાળા છે એ એના ઘરથી 15 કિલોમીટર દૂર આવેલી છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે ટેક્સ્ટબુકની અંદર ચિત્રમાં જોશો તો તમને ખબર હશે કે ગાડીનું ચિત્ર આપ્યું છે, એમાં શિવ અને શંકર બંને છે. તો અહીંયા ગાડી કોણ ચલાવી રહ્યું છે, કોણ ડ્રાઈવ કરી રહ્યું છે? તો હા, શંકર. તો શંકર ડ્રાઇવ્સ ધ કાર. ડ્રાઈવ એટલે ચલાવવું. શંકર શું કરે છે? ગાડી ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. હવે તમને ખબર હશે કે મોટા મોટા શહેરોની અંદર જે ટ્રાફિકના જે નિયમો છે એને આપણે ફોલો કરવા પડે છે. તો અહીંયા પણ શંકર ભલે પોતે ગાડી ચલાવે છે પણ તે ક્યારેય ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. હવે શિવ જે છે એને મ્યુઝિક એટલે સંગીત. હવે શિવની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય તો એને સંગીત ગમતું હોય અને ખાસ કરીને જ્યારે આપણે ડ્રાઇવિંગની વાત કરીએ, જ્યારે આપણે કોઈ ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ ગાડીની અંદર, બસમાં, ટ્રેનમાં, ગમે તેમાં, તો ખાસ કરીને આપણે જ્યારે આપણો ટાઈમ પસાર કરવાનો હોય ત્યારે આપણે મ્યુઝિક જે છે કહી શકીએ કે સંગીત જે છે એની હેલ્પ લેતા હોય છે, એની મદદ લેતા હોઈએ છીએ. કારણ કે સંગીત બધા જ લોકોને ખાસ કરીને ટ્રાવેલિંગ વખતે એ વધારે સાંભળવાનું પસંદ કરતા હોય છે. અહીંયા પણ શિવ જે છે તો શિવ લાઇક્સ મ્યુઝિક. શિવ જે છે એને સંગીત ખૂબ જ ગમે છે. હી સેઝ પ્લે વૈષ્ણવ ભજન તો તેને કહે. હવે આ જે ભજન જે છે એ તમને બધાને ખાસ ખબર હશે, ગુજરાતીની અંદર કદાચ તમે ભણ્યા હશો અને નહીં ભણ્યા હોય તો હવે 9ના ધોરણમાં ભણશો. વૈષ્ણવ ભજન તો તેને કહી. આ જે ભજન જે છે શિવને સંગીત ગમે છે એટલે એ શંકરને કહે છે કે પ્લે એટલે વગાડ. કયું ભજન વગાડવાનું કહે છે? વૈષ્ણવ ભજન તો તેને કહી. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. સિંગ એટલે ગાવ. અને શંકર જે છે એ ગાવાનું શરૂ કરે છે. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જે શિવને સંગીત ગમે છે અને એ જ્યારે શંકરને કહે છે કે પ્લે વૈષ્ણવ ભજન તો તેને કહી, આ જ્યારે ભજન જ્યારે વગાડવાનું કહે છે ત્યારે શંકર એ શું કરે છે? તો એ કોઈ ટેપમાંથી કોઈ ચાલુ કોઈ સ્વિચ કરી અને એ ચાલુ નથી કરતો, પણ એ પોતે ગાવાનું શું કરે છે? શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર. શું કહે છે? અહીંયા બોથ એટલે બંને. તો હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે શિવ બીજું કોઈ કામ કરી રહ્યો હતો તો ડ્રાઇવિંગ એટલે જેને કહીએ કે ગાડી ચલાવવાનું. તો શંકર જે છે એ શું કરી રહ્યો હતો? ગાડી તો ચલાવી રહ્યો હતો. અને જ્યારે શિવે કહ્યું કે તું આ ભજન વગાડ ત્યારે સાથે સાથે ગાડી ચલાવવાની સાથે સાથે તે આ ભજન પણ ગાય છે. એટલે અહીંયા કહ્યું છે કે હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. મિસ્ટેક એટલે ભૂલ. અને જ્યારે આપણને ઘરમાં મમ્મી
પપ્પા યા મોટા ભાઈ બહેન જ્યારે કોઈ કામ કહે ત્યારે આપણે બહુ જ ગુસ્સે થઈ જાય છે કે એક કામ તો પતવા દે પછી હું બીજું કરું છું, એવું નહીં. પણ અહીંયા શંકર જે છે એ શું કહે છે, તો શિવ જે પણ કંઈ કહે છે એ શું કરે છે, કરે છે. અને અહીંયા ખાસ કરીને જે કહી શકીએ કે સ્પેશિયાલિટી, જે એની વિશેષતા કહી શકીએ તો એ છે કે વિધાઉટ એની મિસ્ટેક એટલે ભૂલ. આપણે એક કામ કોઈ કરવું હોય તો એના ઉપર આપણે બહુ ફોકસ કરવું પડે છે, બહુ કોન્સન્ટ્રેટ કરવું પડે છે. પણ અહીંયા તો એ કોઈ પણ કામ કોઈ પણ કહી શકીએ કે એક પણ જાતની ભૂલ કર્યા વગર બંને કામ સાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. ગાડી સારી ચલાવે છે તો આપણે એને કહી શકીએ કે એક સારો ડ્રાઈવર એટલે કે વાહન ચાલક છે. અને સારું ગાય છે તો આપણે એને કહી શકીએ કે હી ઇઝ અ વેરી ગુડ સિંગર ટુ. તે સારો ગાયક પણ છે, સારો વાહન ચાલક અને સારો ગાયક પણ છે. ઇન ધ લેબોરેટરી, એટલે જ્યારે પ્રયોગશાળામાં જાય છે ત્યારે શું થાય છે, તો ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પ્રિપેર એટલે જેને કહીએ તો તૈયાર કરો, અને રોબોટ એટલે જેને કહીએ માનવ યંત્ર. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે જ્યારે રોબોટની વાત આવે છે ત્યારે તમે કદાચ જોયો પણ હશે રોબોટ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે, એનો કોઈ શેપ કોઈ નક્કી નથી હોતું. પણ રોબોટ એટલે જેને કહી શકીએ કે એક જાતનું મશીન, માનવ જેવો એ આકાર જે ધારણ કરે છે, જે શરીર ધારણ કરે છે, પણ એની અંદર જે કહી શકીએ કે એક જાતનું મશીન હોય છે. ભગવાને આપણને જે રીતે બનાવ્યા છે તો માણસ એ રોબોટને એવી રીતે બનાવે છે પોતાના જેવા, પણ એ બોડીની અંદર જે કહી શકીએ તો કે એક જાતનું મશીન હોય છે. અહીંયા પણ શિવ જે છે તો શું કરે છે, તો શિવ પ્રિપેર્સ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. ન્યૂ એટલે જેને કહી શકીએ કે નવો, ટાઈપ એટલે પ્રકાર, એક નવા જ પ્રકારનો એક માનવ યંત્ર શું કરી રહ્યો છે, તૈયાર કરી રહ્યો છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન. હવે આ જે રોબોટ છે, આ જે માનવ યંત્ર છે તો એ શું કરશે, તો વિલ હેલ્પ એ મદદ કરશે. કોને, ધ ચિલ્ડ્રન એટલે કે બાળકોને વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. સ્ટડી એટલે જેને કહી શકીએ કે અભ્યાસ, અને પ્લે એટલે રમવામાં. ઘણા ખરા બાળકો એવા હોય છે કે જેમના મમ્મી પપ્પા જે છે એ પોતે આવી રીતે જોબ પર જતા રહેતા હોય, કદાચ નોકરીએ જતા હોય, મમ્મી અને પપ્પા બંને નોકરીએ જતા રહેતા હોય છે. તો કદાચ મમ્મી પપ્પા ઘરે સાંજે કદાચ થાકી કંટાળીને આવે, કદાચ એમની પાસે પોતાના બાળક સાથે રમવાનો કદાચ ટાઈમ ન હોય, તો અહીંયા શું કહે છે કે આ જે રોબોટ છે એ શું કરશે, તો કે બાળકોને પોતાના અભ્યાસમાં અને રમવામાં શું કરશે, મદદ કરશે. જેથી કરીને ઘણા ખરા જે કહી શકીએ કે માતા પિતા છે એમનો પણ ટાઈમ બચી જાય. કોઈ બાળકને કદાચ કોઈ અભ્યાસમાં સમજણ ન પડતી હોય, કદાચ ખબર ન પડતી હોય, તો આ જે રોબોટ છે એ બાળકોને એના અભ્યાસમાં અને રમવામાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એંગ્રી એટલે ગુસ્સે થઈ જવું. હવે ખાસ કરીને તમે જોયું હશે કે જ્યારે કહી શકીએ કે મમ્મી કદાચ આપણને કોઈ વાતમાં કદાચ ખબર ન પડતી હોય, કોઈ અભ્યાસ કરતા હોઈએ કે પછી કોઈ રમતા હોઈએ, યા ફિર આપણા મનમાં કદાચ કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવે તો જ્યારે આપણે મમ્મીને પૂછીએ છીએ. હવે એનો એક પ્રશ્ન જ્યારે આપણને કદાચ માની લો કે આપણને ખબર નથી, આપણે પૂછીએ છીએ, હવે મમ્મી કોઈ બીજા કામમાં છે અને એ કામમાં હોય અને આપણે એને પ્રશ્ન પૂછવા જઈએ છીએ તો એ શું થઈ જશે, ગુસ્સે થઈ જશે. પણ અહીંયા શિવ કહે છે કે આ રોબોટ જે છે એ શું થશે, ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એ બાળકો ઉપર ક્યારે પણ ગુસ્સે થશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. હવે શિવ લેબોરેટરીની અંદર માનવ યંત્ર બનાવે છે. તો અહીંયા તો આપણે જોયું હતું કે 10 વાગે શિવ અને શંકર બંને પ્રયોગશાળાની અંદર જાય છે. તો શિવ તો બનાવે છે, તો શંકર શું કરે છે, તો શંકર શું કરે છે, શંકર હેલ્પ્સ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે જેને કહીએ તો પ્રયોગ. તો કે શંકર જે છે એ શિવને એના આ પ્રયોગની અંદર શું કરે છે, મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. હેલ્પર એટલે જેને કહી શકીએ કે મદદનીશ. તો એ સારો એક મદદનીશ પણ છે. યુ ઓલ્સો પ્રિપેર લંચ ફોર શિવ. લંચ એટલે જેને કહીશું બપોરનું ભોજન. તો એ શું કરે છે, તો આપણે જોયું કે સવારે શિવ માટે ચા નાસ્તો તો બનાવે છે, પણ સાથે સાથે બપોરનું ભોજન પણ એ શિવ માટે બનાવે છે. હવે સારું બપોરનું ભોજન પણ બનાવે છે તો આપણે એને એ પણ કહી શકીએ કે શંકર ઇઝ ધ ગુડ કુક ટુ. કુક એટલે જેને કહીએ આપણે તો રસોઈયો. તો શંકર જે છે એ સારો રસોઈયો પણ છે. દે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM. હવે એ શું કહે છે કે સવારે 10 વાગે તો એ જાય છે, તો એ સાંજે રિટર્ન એટલે પાછા ફરે. તો એ સાંજે કેટલા વાગે પાછા ફરે છે, તો સાંજે 5:30 એ પોતાની પ્રયોગશાળાએથી પોતાના કામેથી ઘરે પાછા ફરે છે.
they usually play chess. Usually એટલે જેને કહી શકીએ તો સામાન્ય રીતે. હવે સામાન્ય રીતે એ શું રમે છે? તો ચેસ. ચેસ એટલે તમને ખબર હશે. તો એ સામાન્ય રીતે કઈ રમત રમે છે? ચેસ રમે છે. She wants to play cricket. હવે અહીંયા શું કહે છે કે જ્યારે પણ એ ઘરેથી ઓફિસેથી આવે ઘરે અને જ્યારે કંટાળે છે ત્યારે સામાન્ય રીતે કઈ રમત રમવાનું પસંદ કરે છે? ચેસ. પણ અહીંયા શું કહે છે કે સમટાઈમ્સ she wants to play cricket. કોઈ વખત શિવ જે છે એ ક્રિકેટ રમવા પણ ઈચ્છે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. યુનિક એટલે જેના માટે એક શબ્દ આપણે યુઝ કર્યો છે કે અજોડ અથવા અદ્વિતીય. અજોડ એટલે કે જેની જોડ ક્યાંય ન મળે. તો અહીંયા શું કહે છે કે શંકર એક અદ્વિતીય જેને કહી શકીએ કે અજોડ એક ક્રિકેટર પણ છે. હી કેન બોલ એઝ શી વોન્ટ્સ. હવે તમે પણ જ્યારે ક્રિકેટ રમતા હશો ત્યારે તમને ખબર હશે કે આપણે અમુક જ્યારે સામેથી આપણો જ્યારે મિત્ર બોલ નાખતો હોય તો આપણે એને વચ્ચે વચ્ચે ટોકીએ છીએ કે ચાલ હવે તું ધીમો નાખ, ચાલ હવે તું ફાસ્ટ નાખ, હવે તું આમ નાખ, હવે આમ નાખ, હવે તો અહીંયા પણ એ જ કહે છે કે શિવ હી કેન બોલ એઝ શી વોન્ટ્સ. શિવ કહે એમ એ બોલ નાખી શકે છે. શિવ સેઝ. હવે અહીંયા એમ કહે છે કે જો શિવ કહે બોલ એટ 160 km/h સ્પીડ, એટલે કે જો શિવ એમ કહે કે 160 કિલોમીટરની સ્પીડે તું બોલ નાખ તો એન્ડ ધેર ઇઝ, તો શંકર એ નાખી શકે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. હવે અહીંયા શું કહે છે કે શંકર જે છે ત્યારે શિવ જે છે પોતે રમતો હોય છે અને જો શિવ એમ કહે કે નાખ તો એ સાથે સાથે શું કરે છે? બોલ તો નાખે છે બટ એટ ધ સેમ ટાઈમ પણ એ જ સમયે હી રન ટુ સ્ટોપ ધ બોલ, એ બોલને રોકવા માટે પણ એ જઈ શકે છે. એટલે કહી શકીએ કે જો એ બોલરનું કામ કરે છે તો એ જ સમયે એ ફિલ્ડરનું પણ કામ કરી શકે છે. હી ઇઝ અ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. જુઓ અહીંયા એક ખાસ વસ્તુ નોટ કરવા જેવું છે કે જો એ બોલરનું કામ કરે છે એ જ સમયે ફિલ્ડરનું પણ કામ કરી શકે છે અને એ જ સમયે એ વિકેટ કીપરનું પણ કામ કરી શકે છે. આફ્ટર ડિનર. ડિનર એટલે જેને કહીએ રાતનું ભોજન. તો શું કહે છે કે રાતના ભોજન પછી શિવ ચેક્સ હિઝ ઈમેલ. શિવ એ શું કરે છે? પોતાના ઈમેલ જે છે એ ચેક એટલે તપાસ. ચેક એટલે તપાસવું. તો અહીંયા શું છે કે આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. ઈમેલ્સ એટલે તમને ખબર હશે કે ઈમેલ એટલે જે મોબાઈલની અંદર જે મેલ એટલે એક જાતના મેસેજ આવે છે. તો રાતના ભોજન પછી શિવ જે છે પોતાના ઈમેલ્સ તપાસે છે. He also writes a blog about his day. બ્લોગ એટલે જેને આપણે કહી શકીએ કે ડાયરી અથવા નોંધપોથી. અમુક લોકોને તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે જે દિવસ દરમિયાન જે પણ કંઈ કામ કરે છે તો એ કામ જે છે એમને કોઈ એક ડાયરીની અંદર યા ફિર એક નોંધપોથીની અંદર એમને નોંધવાની ટેવ હોય છે. અહીંયા પણ શિવ જે છે એને પણ એક એવી ટેવ છે. તો હી ઓલ્સો રાઇટ્સ બ્લોગ અબાઉટ હિઝ ડે. તો એના દિવસ દરમિયાન કાર્યની નોંધ એક નોંધપોથીમાં પણ કરે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. હવે જે શિવ આ કામ કરતો હોય છે ત્યારે શંકરને એના આ કામની અંદર ઇન્ટરેસ્ટ એટલે રસ, કોઈ પણ જાતનો રસ હોતો નથી. હી સિટ્સ નિયર હિમ. સીટ એટલે બેસવું અને નિયર એટલે પાસે. એ શું કરે છે? એને કોઈ રસ નથી એટલે શિવ જે કામ કરે છે તો શંકર એ શિવની પાસે બેસે છે. શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. એન્સાઇક્લોપીડિયા એટલે જેને કહીએ કે જ્ઞાનકોશ. તો શંકર જે છે એક જીવંત જ્ઞાનકોશ છે. તમને ખબર હશે કે તમારે જે પણ કોઈ માહિતી જોતી હોય તો તમે શું કરો છો અત્યારે કે મોબાઈલની અંદર ગૂગલ ઉપર તમે સર્ચ કરો છો. અહીંયા શિવને કોઈ પણ માહિતી જ્યારે જોતી હોય તો એને કોઈ મોબાઈલમાં યા ફિર કોઈ કોમ્પ્યુટરમાં સર્ચ કરવાની જરૂર નથી અને બધી જ માહિતી જે છે એ શંકર પાસેથી મળી જાય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. બેડ એટલે પથારી. તો શિવ એ લગભગ રાત્રે 11 વાગે સૂવા માટે જાય છે. હી સેઝ ટુ શંકર. અને શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C. ટેમ્પરેચર એટલે જેને કહીએ તો તાપમાન. તો અહીંયા શું કહે છે કે જ્યારે એ પોતે પથારીમાં જાય છે ત્યારે શંકરને કહે છે કે આ રૂમનું જે તાપમાન છે એ 24°C ઉપર સેટ કરી દે. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM. અને સવારે 3 વાગે એ 2 ડિગ્રી તાપમાન વધારવાનું પણ કહે છે. એન્ડ વોક મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને સવારે 5:30 એ એને ઉઠાડવા માટે પણ કહે છે. ડઝ શંકર ગો ટુ બેડ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે તો કે શું કહે છે? શું શંકર, શિવ તો પોતે અહીંયા સુવા માટે જાય છે પણ અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર એ પથારીમાં સુવા માટે જતો હશે ખરા? તો નો ડિયર ફ્રેન્ડ. શું કહે છે?
ના વાલા મિત્રો, હી ડઝ નોટ નીડ સ્લીપ. નીડ એટલે જરૂર હોવી અને સ્લીપ એટલે ઊંઘની. એ શંકર જે છે તો એને ઊંઘની જરૂર હોતી નથી. તો એ શું કરે છે? તો હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. અહીંયા તમે જોઈ શકશો કે ટેક્સ્ટ બુકની અંદર જે તમને ચિત્ર આપ્યું છે તો એમાં તમને ખબર પડશે કે એ શું કરે છે? તો એની જે સ્પેશિયલ ચેર, એની જે ખાસ ખુરશી છે એમાં બેસે છે. પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક. પુલ્સ આઉટ એટલે કહીએ તો ખેંચવું, અને સ્ટમક એટલે પેટ. એના પેટમાંથી શું કરે છે? વાયર ખેંચે છે એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. અને એ શું કરે છે? તો પ્લગની અંદર લગાવે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. સ્ટાર્ટ્સ એટલે જેને કહીએ તો શરૂ કરવું, અને ચાર્જ એટલે પોતાની જાતને ચાર્જ કરવું. હિમસેલ્ફ એટલે પોતાની જાતને. તો એ શું કરે છે? એ એની ખાસ ખુરશીમાં બેસે છે અને પોતાની જાતને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે તમે સમજો છો એ સાચી વાત છે. અહીંયા જે આપણે શિવ અને શંકર વિશે ભણ્યા છીએ તો હા, શિવ એક માણસ છે, પણ શંકર જે છે, શંકર એ શું છે? એક જાતનો રોબોટ છે. કારણ કે જે બધા જે કામ જે શંકર કરે છે એ સામાન્ય માણસ કરી શકે નહીં. એ કામ શું કરી શકે? માત્ર એક રોબોટ જ કરી શકે. તો શંકર જે છે એ શું છે? રોબોટ. અને શિવ જે છે એ માણસ છે. તો આ પાઠની અંદર આપણે માનવ અને માનવ યંત્ર વચ્ચેનો તફાવત સમજ્યા. હવે નવો પાઠ આપણે નવા વિડીયોની અંદર જોઈશું.